ડીસા દુર્ઘટના બાદ રાજ્યના પોલીસ વડાએ આપેલા આદેશ બાદ આણંદ એસઓજી પોલીસ અને ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા ગોપાલપુરા ગામની સીમમાં આવેલા દારૂખાનાના ગોડાઉનમાં છાપો મારી અને મોટી સંખ્યામાં ગેરકાયદેસર સંગ્રહ કરાયેલો દારૂખાનાનો જથ્થો ઝડપી પાડી ગોડાઉનને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ડીસાની ઘટના બાદ તંત્ર અને પોલીસ એક્શન મોડમાં આવી છે અને આણંદની એસઓજી પોલીસ અને ગ્રામ્ય મામલતદારની ટીમે ગોપાલપુરા ગામની સીમમાં આવેલા દારૂખાનાના ગોડામાં છાપો મારી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલો લાખો રૂપિયાનો દારૂખાનાનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યો હતો। મહત્વની વાત તો એ છે કે ગોડાઉનમાં દારૂખાનું સંગ્રહ કરવાનો પરવાનાની મુદત ગત 31મી માર્ચના રોજ સમાપ્ત થઈ હતી। તેમ છતાંય ગોડાઉનમાં ક્ષમતા કરતાં મોટી માત્રામાં દારૂખાનાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેથી હાલમાં ગોડાઉનને સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દર્શક મિત્રો, આશ્ચર્યની વાત તો એ છે કે જે જગ્યાએ દારૂખાનાનું ગોડાઉન બનાવેલું છે તે જગ્યા ખેતીલાયક જમીન છે અને જમીન બિનખેતી કર્યા સિવાય અહીં મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું। ત્યારે ખેતીલાયક જમીન પર બનેલા ગોડાઉનમાં દારૂખાનાના સંગ્રહ માટેનો પરવાનો કોણે આપ્યો તેમજ ફાયર એનઓસી પણ કેવી રીતે આપવામાં આવી એ સવાલો ખડા થયા છે। માન્ય કલેક્ટર સાહેબને અને પ્રાંત સાહેબની સૂચના અનુસાર આજે પોલીસ વિભાગ અને રેવન્યુ વિભાગ તરફથી તમામ જગ્યાએના આવા પરવાનેદારોની ચકાસણી હાથ ધરવામાં આવેલી હતી। એ પૈકી આજે મોગર ગોપાલપુરા પાસેના સર્વે નંબર 595 પૈકી 98 પૈકીના સર્વે નંબરની આવેલા ગોડાઉનની અંદર મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો મળી આવેલો છે। એટલે અમે આગળની એમની પાસે પુરાવા માગી અને આગળની કાર્યવાહી શરૂ કરતા પહેલાં અમે એને અત્યારે ગોડાઉનને સીલ મારેલું છે। એ પરવાનો હતો કે કેમ? પરવાનો એની પાસે હતો, પરંતુ 31/3/2025ના રોજ એનો પરવાનાની મુદત પૂર્ણ થયેલી હતી। સાહેબ, અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી છે ત્યાં અન્ય સ્થળોએ પણ કરવામાં આવી છે કે કેમ? અન્ય સ્થળે પણ કાર્યવાહી ચાલુ છે। હજી સર, એમનું જે ગોડાઉનનો પરવાનો હતો એ પરવાનો કઈ તારીખે પતી જતો હતો અને ત્યાર પછી રિન્યૂ કરવામાં આવ્યું છે કે કેમ? પરવાના માટે જે હાજર વ્યક્તિએ કીધેલું છે કે પરવાના માટે રિન્યૂ માટે અરજી કરેલ છે, એના કોઈ પુરાવા રજૂ કરેલા નથી। આ ગોડાઉનને સીલ કર્યા પછી શું કાર્યવાહી કરવામાં આવી? એની સ્ટોકની ગણતરી અને એ મુજબના એના જે જથ્થો સંગ્રહ કરવાની એની ક્ષમતા હતી એના કરતાં વધુ જથ્થો સંગ્રહ કર્યો હોય એવું લાગી રહ્યું છે, એટલે એ બાબતે આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે।